નમસ્કાર। આજે જે છેતર વસાવાની ધરપકડ થઈ છે અને છેતર વસાવાની ધરપકડ થઈ મોડી રાત્રે સુધી બધા એમના સમર્થનો ત્યાં પોલીસ સ્ટેશને હાજર રહ્યા હતા અને ખૂબ હોબાળો થયો હતો, પણ છેતર વસાવાને આજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને કોર્ટના દરવાજા બંધ કરવામાં આવ્યા। ત્યારે એડવોકેટ ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચ્યા તો એમને પણ જવામાં દેવામાં આવતી નથી। તો આવી સરકાર છે ભાજપ હવે એટલા હદે પહોંચી ગઈ છે કે કોર્ટના પણ દરવાજા બંધ કરી શકે છે। તો આમ નાગરિકની કેટલી બધી તકલીફ પડે એ માટે આપણે બધા કમેન્ટ કરજો। 144ની કલમ જે લાગુ કરવામાં આવી છે કે ડેડિયાપાડામાં કે 4થી વધારે લોકોની ભેગા એકઠા નહીં થવાનું, તો આ રીતે ભાજપની સરકારે જે પણ નિર્ણય કર્યો છે એ ખરેખર કેવો યોગ્ય છે, તમે કઈ રીતે જુઓ છે એમને। અને બીજી વાત કે ડેડિયાપાડામાં અમુક એટલા બધા સમર્થકો ત્યાં પહોંચ્યા છે પણ કોઈને જવા દેવામાં આવતા નથી। ના પોલીસ સ્ટેશનમાં સાંજે જવા દીધા, કાલ રાત્રે પણ નહીં જવા દીધા, આજે કોર્ટની અંદર પણ દાખલ થવા દેવામાં આવ્યા નથી। તો બધા આ વિષય ઉપર શું કહો છો? અને સાથે સાથે એ પણ જણાવું કે ખરેખર ગુજરાતમાં આ ભાજપ સરકાર જે છે એ તાનાશાહી કહેવાય કે ના કહેવાય એ પણ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ભાજપ વિરોધી કોઈ પણ બોલે એટલે તરત જ એમને કંઈ બી કરી દેવાનું, તમને જેમ ફાવે તેમ। અથવા તો ભાજપની એટલી બધી તાનાશાહી થઈ ગઈ છે કે હવે 156 ધારાસભ્ય છે છતાં આવા એક નેતાઓથી ડરે છે। સામાન્ય એક નેતા 2-5 જણથી સરકાર જો ડોલતી હોય તો એમની કેટલી તાકાત હશે એ તમે પણ જરૂરથી કહેજો। અને જરૂરથી વારંવાર એટલા માટે કહું છું કે કમેન્ટ કરો અને તમે કમેન્ટમાં જણાવો કે ખરેખર ભાજપની તાનાશાહી છે કે ખરેખર ભાજપની સરકાર સારી છે। આ રીતે ગોપાલ ઇટાલિયા જ્યાં કોર્ટમાં પહોંચ્યા હતા અને ત્યાં વકીલને પણ ન જવા દીધા કોર્ટની અંદર। અને આ રીતે જો ગુજરાતમાં ચાલતું રહ્યું તો આવનાર સમય તમામ આદિવાસી સમાજ એકલો જ પસાદ નથી, બધા વર્ગોને પસાદ કરી દેવામાં આવશે। જે પણ નેતાઓ છે એમની જ તિજોરી ભરવામાં આવશે ને એમને જ બધા આ કૌભાંડો બહાર પાડવામાં આવે છે। તો એ વાંધો ના ફૂટે એ માટે થઈને આ કાવતરા થાય છે, રાતોરાત થઈ જાય છે। અને કદાચ જો છેતર વસાવાને અંદર કરવામાં ના આવતા તો આ કૌભાંડો જે પણ હવે ફરી બીજા ખુલવાના છે તરત જ ખુલી જવાના હતા। એટલા માટે જ એમને જેલમાં પૂરવામાં આવ્યા છે। અને સાથે સાથે ભાજપની સરકારમાં તમે જાણતા હશો કે ખરેખર કેટલું યોગ્ય છે અને કઈ રીતે તમે જોઈ રહ્યા છો ભાજપ સરકારને। અને વારંવાર બધી જ જાતે બધી જ રીતે ભાજપ પોલીસ તંત્ર બી એટલી બધી હદે તમે ડેડિયાપાડાની જે ધરપકડમાં એમના સમર્થનો કેટલા હેરાન કરે છે, છેતર વસાવાને કેટલા હેરાન કરે છે, એક MLA પદ ઉપર હોવા છતાં પણ કેટલા હેરાન કરે છે। તો આમ નાગરિકની તો વાત જ કઈ રહી। એટલે મિત્રો, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, ચેનલને લાઈક કમેન્ટ જરૂરથી કરો અને આ વિષય ઉપર તમારે શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરજો। જય હિન્દ, જય ભારત। આજે ફરી તમને છેલ્લા જતા એક વાત કહેવાની રહી ગઈ કે ખરેખર ગુજરાત નહીં ભારતની અંદર ભાજપની સરકાર છે, ભાજપ ટેકા ઉપર ચાલી રહ્યું છે। રાજ્યમાં ભાજપની સરકાર છે, દેશમાં ટેકા ઉપર ચાલે છે। તો કદાચ ટેકો ખસી જાય તો શું થાય, એક પાયો કદાચ ભાગી જાય તો ખાટલું ના રહી શકે। એ રીતે તમે
જરૂરથી વિચારજો અને આવનાર સમય કેવો આવશે. જો ભાજપને તમે વોટ કરશો, ભાજપને તમે જીતવશો વારંવાર, તો કેવી હાલત થશે એ બાબતથી બી જરૂરથી કોમેન્ટ કરજો. જય હિન્દ.